ધર્મગુરુજીની સિદ્ધપુર યાત્રાને લઈને વોરા સમાજના આગેવાનોએ નગરપાલિકાના પ્રમુખ અને બોર્ડના સભ્યો સાથે મીટિંગ કરી દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના સાહેબની આગામી સિદ્ધપુર મુલાકાતને લઈને દાઉદી વોરા સમાજના સ્થાનિક જનાબ અને આગેવાનોએ સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તથા બોર્ડના સભ્યો સાથે દેવડી ખાતે બેઠક કરી વ્યવસ્થામાં મદદરૂપ થવા વિનંતી કરી। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, મુખ્ય અધિકારી કૃપેશભાઈ પટેલ સાથે બોર્ડના સિનિયર સભ્યો અંકુરભાઈ મારફતિયા, રશ્મિનભાઈ દવે ઉપરાંત અધિકારી નરેન્દ્રભાઈ પરમાર, મ્યુનિસિપલ સદસ્યો હુસેનભાઈ કવ્વાલ સહિત આગેવાનો નિરંજનભાઈ ઠાકર, ભુરાભાઈ પઠાણ અને મહેશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં મુખ્ય રસ્તાઓની સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી વ્યવસ્થાઓ કરાવવા અને નગરની સારી છબી ઉપસે તે માટે સાથે મળીને વ્યવસ્થા ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી। નગરપાલિકા વતી પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી તો વોરા સમાજ પણ તેમાં સહકાર આપશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું। સ્થાનિક મ્યુનિસિપલ સદસ્ય શ્રીમતી ફરઝાનાબેન પઠાણ દ્વારા પ્રસંગ માટે સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ વગેરે વ્યવસ્થા કરવાનો મુખ્ય અધિકારીને ઉલ્લેખનીય લખેલ વિનંતીપત્ર દાઉદી વોરા કોમના સ્થાનિક જનાબના હસ્તે મીટિંગમાં મુખ્ય અધિકારીને સુપ્રત કર્યો હતો। નગરપાલિકા પ્રમુખ અને ટીમે ધર્મગુરુજી જ્યાં પધારવાના છે તે રોજાનું સ્થળ નિરીક્ષણ કરી નગરપાલિકાના અધિકારીઓને જરૂરી સાફ સફાઈ અને વ્યવસ્થા ગોઠવવા સૂચનાઓ આપી હતી। વોરા સમાજ તરફથી સ્થાનિક જનાબ ઉપરાંત આગેવાનો શબીરભાઈ મીઠેવાલા, યુસુફભાઈ ઘીવાલા, યુસુફભાઈ લેસવાલા, હુસેનભાઈ ચુનાવાલા, મુર્તુઝાભાઈ સાયકલવાલા સહિતના આગેવાનો ઉપરાંત વિવિધ કમિટીઓ અને સંસ્થાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, સિદ્ધપુર।